કાંઈ નહીં, આપને આયા અને ગયા, બસ જય રામજી. કારણ જ્યાં જ્યાં ભેગું થયું છે આપને જોઈએ છીએ ઝઘડો થયા વગર રહેતો જ નહીં. રામાયણમાં એક ચોપાઈ છે, અંત કીચ તહાં જહ પાની, અંત છેલ્લે બહુ પાણી હોય ને તલાવમાં, છેલ્લે પાણી હુકાય તો એમાં કાદેવ થાય ને, એટલે બહુ ભેગું કરશો તો છોકરાઓ બાજી મરશે. અને જો દારૂડીઓ ને સારાબી પાકશે ને તો પછી કશું નહીં રાખે. એના કરતા હાથે તે બસ અચ્છા કામ કરતે રહો. मेरे प्यारे, तो अयोध्या धाम में अधिकस्य अधिकम फलम, अधिक मास ની અંદર આપણે આવ્યા છીએ. એમ કહેવાય છે અધિક માસમાં જે તમે પુણ્ય કરો, દાન કરો, ભજન કરો, સત્સંગ કરો, એ અનેક ગણા થઈને તમને પ્રાપ્ત થાય છે. આ એ સ્પેશિયલ કથા માટે, સત્સંગ માટે, સત્કાર્ય માટે, દાન માટે, પુણ્ય માટે આ મહિનામાં કરેલો દાન અનેક ગણા થઈને તમારા ખાતામાં જમા થાય. એ સ્કીમ ચાલે છે અત્યારે. સ્કીમ 1 રૂપિયાનું દાન કરો તો 100 રૂપિયાનું પુણ્ય મળે. 100 રૂપિયાની કરો તો 1000 રૂપિયાની પુણ્ય મળે. 1000 ની કરો તો કેટલા હજારની મળે? જોડતા જાઓ, 100 ગણા પુણ્ય મળે. અને આપણે સરજુ મૈયામાં કાલ સવારથી સ્નાન કરવાનું છે. જેને પગે તકલીફ હોય રિક્ષાવાળો આવશે, 10-10 રૂપિયા આપીને નહીં આવજો. જરા ચલ કે अयोध्या तो देखो राम सरयू नहाते मिलेंगे. जरा चलिए, हाँ जरा चल के अयोध्या तो देखो राम सरयू नहाते मिलेंगे. जरा चल के राम सरयू नहाते मिलेंगे, राम सरयू नहाते मिलेंगे, राम सरयू नहाते मिलेंगे, राम सरयू नहाते मिलेंगे, ओ राम सरयू नहाते मिलेंगे. जरा चल के, हाँ जरा चल के अयोध्या तो देखो राम सरयू नहाते मिलेंगे. जरा चल के अयोध्या देखो राम सरयू नहाते मिलेंगे. અહીંયા અનેક જગ્યા ગલીમાંથી તમે પસાર થશો ને તો નાનો બાળક તમને મળશે. નાનો બાળક તમને કદાચ મળે અને તમને એમ કહે ને કે માં કુછ ખિલા દો, બા કંઈક ખાવા આપો, તો તમે એવું ન સમજતા કે આ કોઈ ભિખારી છે. તમે એમ સમજો કે ભગવાન રામજી રૂપ બદલીને અને મારી સામે આવી ગયા છે. जरा चल के अयोध्या तो देखो राम सरयू नहाते मिलेंगे. जरा चल के अयोध्या तो देखो राम सरयू नहाते मिलेंगे. 30 વર્ષથી વધારે થયા અયોધ્યાથી ગુજરાત આવ્યા, પણ આ બાપજીનો તમે સ્નેહ જુઓ. આજે 100 વર્ષની અવસ્થામાં ગેરંટી સાથે કહેવાય, ચેલેન્જ સાથે કહેવાય કે જ્યારે ફલહારી બાબા બોલે ત્યારે બીજા કોઈની બાપની તાકાત નથી. પણ મને એમને અહીંયા જ્યારે બેઠો એમની પાસે ત્યારે મને કીધું કે આજે હું બોલીશ નહીં, પણ મારો દીકરો બોલશે અને હું સાંભળીશ, એવી મારી ઈચ્છા છે. હું બોલીશ નહીં, તું બોલજે ને હું સાંભળીશ. બેસ બેસ ઉપર બેસ, નીચે નહીં.
એમાં હું મોટો નથી, મારી કોઈ મોટાઈ નથી, પણ એમની કૃપા અને કરુણા આ છે અયોધ્યાના સંત, એમની કૃપા અને કરુણાનો કોઈ પાર નથી. તો શ્રી અયોધ્યા ધામમાં તમે બધા પધાર્યા છો એ પુણ્ય વગર બનતું નથી. જરા ફરીથી હું રિપીટ કરું છું. પહેલી વખત અહીંયા રામકથાના માધ્યમથી આપણે 2012ની સાલમાં આવ્યા હતા. કૈલાસમાં ખબર છે ને, 2012માં 6 વર્ષ પહેલા. અને એનું બીજા રોપણ થયેલું 1999માં. 1999માં જ્યારે પેથાપુરમાં પહેલી કથા કરી ત્યારે આપણે 5-25 જણા ભેગા થઈને નક્કી કરેલું, બાપુ એક વખત અયોધ્યા લઈ જજો. આસો ભારભાઈ કીધું હતું અને તમે બધાએ ટેકો કરેલો, એક વખત અયોધ્યા લઈ જજો. એ વખતે આપણે 95 જણા હતા, 95. યાદ છે ને? હવે અયોધ્યાનાથની એવી કૃપા થઈ કે 95 માંથી 425 થયા. હર્ષદભાઈ, કંઈક કારણસર 88 ટિકિટો કેન્સલ થઈ અને અમુક કેન્સલ પણ કરવાનો ટાઈમ નથી મળ્યો અને લોકો નથી આવી શક્યા. છતાંય અત્યારે 360ની સંખ્યા આપણી છે, ખાલી ગુજરાતથી આવેલા. તો વિચાર કરો, ભગવાનની કૃપા આપના ઉપર બધે છે ને. મને એમ લાગે છે કે 2 વર્ષ પછી આવું ને તો 500 થી ઉપર આવશે. આ તાળી પાડે છે કોઈ આવે એવા લાગતા નથી. આવા તમે તો આવશો, મને ખબર છે. તમારું તો રિઝર્વેશન છે. હા, બધી કથામાં રિઝર્વેશન. તો અયોધ્યા ધામમાં કોણ આવી શકે? જેના ઉપર શ્રી હનુમંતલાલજી મહારાજની કૃપા હોય. કારણ રામ દ્વારે તુમ રખવારે, રામ દ્વારે તુમ રખવારે, હોત નયા જ્ઞાન बिनु पैसारे, होत नया ज्ञान बिनु पैसारे. ભગવાન રામજી જ્યારે સાકેત ધામમાં જવા લાગ્યા ત્યારે અયોધ્યાનું રાજ હનુમાનજી મહારાજને સોંપીને ગયા. જે હનુમાનગઢી દર્શન કરવા માટે બધા જજો, હનુમાનજીને સોંપીને ગયા. એટલે હનુમાનજી મહારાજ હાજરે હજુર છે. બીજા બધા દેવતાઓ આવે ટૂંક ટાઈમ માટે પોતાનું કામ પતાવીને જતા રહે, પણ હનુમાનજી મહારાજને માતાજીના આશીર્વાદ છે. અજર અમર ગુણ નિધિ સુત હો, અજર અમર गुण निधि सुत हो, अष्ट सिद्धि नव निधि के दाता, असवर दीन जानकी माता, राम रसायन तुम के पासा, सदा रहो रघुपति के दासा. राम दुआरे तुम रखवारे, हो बिन आज्ञा बिन पैसारे, पवन तनय बल पवन समाना, बुद्धि विवेक विज्ञान निधाना, कौन सो काज कठिन जग माही, राम काज लगी तव अवतारा, सुन कई भय तारा, सुन कई भय तारा. तो अनंत बलवंत हनुमंतलालजी महाराजની તમારા સૌ પર કૃપા છે. તમે બહુ પુણ્યશાળી છો. તમારા બાપ દાદાઓ જેટલા લોકો ઉપર ગયેલા હશે ને, અત્યારે તાકી રહ્યા હશે નીચે અને દેવતાઓને તાલ ઠોકીને ચેલેન્જ કરતા હશે, જો મારા કુલમાં પેદા થયા અને આજે અયોધ્યામાં બેસીને કથા સાંભળી રહ્યા છે. मैं आप सबके पुण्यों को प्रणाम करता हूँ. आप सब कितने पुण्यशाली हो, यहाँ राम कथा के लिए यहाँ आए हो. आप सबके पुण्य को, आप सबके पूर्वजों को मैं नमस्कार करता हूँ. वो सब ऊपर से इंतजार कर रहे होंगे, कब से इंतजार कर रहे थे कि हमारे घर का परिवार का कोई अयोध्या जाए, एक बार सरजू जी में स्नान करे और थोड़ा सा पुण्य मुझे अर्पण कर देवे तो मुझे इस 84 लाख के चक्कर से छुटकारा मिल जाए. आज वो सब प्रसन्न हो गए, वो सब धन्य हो गए. अब आपके परिवार में कोई पितृदोष लागू नहीं पड़ेगा, कोई पितृदोष लागू नहीं पड़ेगा. બધા કાલ સવારથી સરજુ સ્નાન કરવા જજો.
સરજુ સ્નાન કરીને અને જરા ખોભામાં જલ લઈને અને દક્ષિણ બાજુ તમારા પિતરો રાહ જોતા હશે ને, દક્ષિણ બાજુ અંજલિ આપજો અને કહેજો કે હે પિતૃદેવો, આપ જ્યાં પણ હો ત્યાંથી આ સરજુ માતાની પ્રસાદી ગ્રહણ કરો અને આપ દિવ્ય લોકની પ્રાપ્તિ કરો. કારણ ભગવાન રામજીએ ગેરંટી આપી છે રામાયણમાં, જામ જન તે બિનહી પ્રયાસા, જામ જન તે બિનહી પ્રયાસા, મમ સમીપ નર પાવહી વાસા, મમ સમીપ નર પાવહી વાસા, જામ જન તે બિનહી પ્રયાસા, मम समीप नर पावहि वासा, जाम जनते बिनहि प्रयासा, बिनहि प्रयासा, बिनहि. ભગવાન રામજી કહે છે જે સરજુજીમાં સ્નાન કરે તે સમય જતા એને મારા લોકની હું પ્રાપ્તિ કરાવી દઉં છું. મમ સમીપ, મારા સામીપ્ય મુક્તિની એને પ્રાપ્તિ થઈ જાય છે. જય हो. तो हम आप सब नियमित रूप से सरजू जी का स्नान करेंगे. भोजन अपने 300 से ज्यादा लोग हैं, 350 लोग हैं. सबों को एक भोजन अनुकूल आवे ऐसी कोई गारंटी हो नहीं सकती. थोड़ा कच्चा पक्का होगा, थोड़ा स्वाद में कमोबेश होगा, પણ બધું ચલાવી લેજો. કારણ અહીંયા આપણે ભોજનના ઉદ્દેશથી નથી આવ્યા, આપણે બધા સૌ ઉદ્દેશથી આવ્યા છીએ ભજનના ઉદ્દેશથી. અને જેને ભજનનો ખોરાક મળે ને એને ભોજનના સ્વાદની ખબર ન પડે. બીજું જેને પગે તકલીફ હોય, ઉંમરલાયક હોય, બીમારી હોય એવા બધાને પહેલા જમવા દેજો. આપણે 5 મિનિટ મોરું વહેલું થાય તો ચલાવી લેવાનું. કદાચ કોઈ વડીલ ખુરશીમાં બેઠા હોય તો કોઈ જવાન માણસ જઈને પૂછજો, દાદા તમે અહીં બેસો, તમારા માટે થાળી લઈને આવું છું. આહા, એ દાદાના અંતર રાજી થાય તો આશીર્વાદનું કોઈ સ્વરૂપ નથી. આશીર્વાદ કારા નથી હોતા, ધોરા નથી હોતા, પીરા નથી હોતા, લીલા નથી હોતા. કોઈના અંતર તમારા માટે રાજી થઈ જાય તો એ આશીર્વાદ રોકે તો પણ રોકી શકાય નહીં. એ આશીર્વાદ ઓટોમેટિક મળી જાય. આશીર્વાદ આપાતું નથી, મેળવી શકાય છે. જો પૈસાથી મળે, પ્રયાસથી મળે તો મોટા મોટા લોકો, પહેલવાન જેવા લોકો હોય એ આપના ભાગમાં આપવા દે ખરા? ના આપવા. આશીર્વાદ મળી જાય, છૂટી જાય ધારા એકદમ, રોકે પણ ન રોકી શકાય. એ આશીર્વાદ અયોધ્યાના સંતો આપે. અયોધ્યાની ભૂમિથી તમને, તમે વિચાર કરો, એક કહાવત છે, ગિરનારમાં કોઈ સિદ્ધ હોય અને અયોધ્યાના કોઈ ગર્ધન હોય ને ગીધ, એ ગિરનારના સિદ્ધ કરતા અયોધ્યાના ગીધ સારા. કારણ ભગવાન શ્રી રામજીની દિવ્ય લીલામય ભૂમિ, ભગવાન આ ભૂમિ ઉપર જે લીલા કરી, સૌથી પહેલી વસ્તુ તો એ કહું કે આ ભૂમિની પવિત્રતા, સંસારમાં 2 ભૂમિ એવી ભૂમિ છે, જો 2 ભૂમિને દુનિયાના નકશામાંથી તમે હટાવી દો તો દુનિયા ખાલી ખમ થઈ જાય. એક પરમ શક્તિમાન ભગવાન શ્રી રામચંદ્રજીની પરમ આ જન્મભૂમિ, દિવ્ય જન્મભૂમિ, અને બીજું છે જનકપુર, જ્યાં સીતા માતા. ખરેખર ઈમાનદારીથી જો કહેવામાં આવે હર્ષદભાઈ, પક્ષપાત કરતો નથી, કદાચ થઈ જાય તો એ બધા માફ કરે મને તો અયોધ્યા કરતા પણ જનકપુરની ભૂમિ વધારે ગમે. મારા માટે જો 19-20 1 પોઈન્ટનું અંતર હોય તો હું અયોધ્યા કરતા જનકપુરની ભૂમિને 1 પોઈન્ટ વધારે આપી દઉં. જે ભૂમિની અંદર રાજા જનક જેવા જ્ઞાની, જેવા બ્રહ્મજ્ઞાની, રાજા જનક એવા બ્રહ્મજ્ઞાની, એક હાથ સ્ત્રીના સ્તન ઉપર હોય અને એક હાથ અગ્નિમાં હોય, અને એમને અગ્નિ દઝાડી ન શકે, અને સ્ત્રીની કોઈ સ્વરૂપ જેને કોઈ પણ રીતે વિચલિત ન કરી શકે એવા બ્રહ્મજ્ઞાની, બ્રહ્મના ખોરામાં રમવાવાળો
અને જે ભૂમિની અંદર જેના ખોરાની અંદર આદિશક્તિ જગજનની સીતા માતા રમતા હોય એ ભૂમિને જે લાખો લાખો વંદન છે. સીતા માતાની જન્મભૂમિ પુનોરા જનકપુરમાં તો આમાંથી ઘણા લોકો મારી સાથે કથામાં આવેલા છે. કયા કયા ભાગ્યશાળી આમાંથી હતા જનકપુરમાં? હાથ ઉઠાવો. આટલા બધા હતા? હા, વાહ ભાઈ વાહ. વાસુદેવભાઈ ક્યાં ગયા? વાસુદેવભાઈ આયા છે? અચ્છા, ઘણા લોકો હતા, 50 જણા છે, લગભગ 200 ઉપર સંખ્યા હતી, બહુ ખ્યાલ નથી. મારી તો ઈચ્છા એવી થાય છે ફરીથી જનકપુર કથા કરવા જઈએ. હજી તો બહુ પ્રોગ્રામ બાકી છે. હું તાળીઓ પાડો છું. એટલે તાળી પાડવાનો મતલબ શું? કે ઈચ્છા આવવાની ખરી? અચ્છા, એ તમારા લાભમાં તાળી પાડો છો એમ? તો તમે તમારા માટે પાડતા હો તો જેને જેને આપવું હોય એ જ તાળી પાડે, બીજા કોઈ નહીં. જેને જેને આપવું હોય એ તાળી પાડો. હવના સાસુના સમ ખાઈને કહો આવશો? હાચું આવવાનું હોય તો સોગંદ ખવાય, કેમ ના ખવાય? અને જેને હાહુ ન હોય એ મારી હાહુની સમકાવ લ્યો, છૂટ. હર્ષદભાઈ ઓળખી લેજો બધાને. ખરેખર જનકપુર આવવું છે બધાને? છાયાબેનને તો નથી આવવાનું ને? આવવાનું છે. જેમ ભગત તમે માથું હિલાવજો, છાયાબેનને જવામાં તમે કશું નડતર રૂપ નહીં થાઓ, એ ચોખ્ખું કહી દઉં છું. અમારા બેની વચ્ચે તમારે બોલવાનું જ નહીં, ના તો બોલવાનું જ નહીં. તમારે આપવું હોય તો છૂટ, ના આપવું હોય તો સારું થાવ. બાકી છાયાબેન તો આવશે. આ બધાને તમે પૂછીજો. તમે નહીં આવો તો બધાને ચાલશે, છાયાબેન નહીં આવે તો કોઈને નહીં ચાલે. આમાં પૂછીજો. 50 જણા તો એવા છે કે છાયાબેનના લીધે આવ્યા છે. બોલો, સાચું બોલો, છાયાબેનના લીધે કોણ કોણ આવ્યા છો? જો ભગતજી જુઓ. હા, છાયાબેન તો તમારે ના પાડવાનું જ નહીં, નકર મારે પેસેન્જર પૂરા. તો તમે લોકો ભેદભાવ સમજી ગયા ને કે બાપુ અયોધ્યા કરતા જનકપુરને વધારે માને છે. કદાચ એક પોઈન્ટ હોય, પણ એવું નથી. ગિરા અરથ જલ બીચ સમ કહિયત ભિન્ન ભિન્ન. ગિરા અરથ જલ બીચ સમ કહિયત ભિન્ન ભિન્ન. બંદો સીતારામ પર નહીં પરમ પ્રિય, કે નહીં પરમ પ્રિય, કે નહીં પરમ પ્રિય ખેના. સીતા અને રામ બે અલગ નથી. જે રામ વગર સીતાજીને ભજે અને સીતા વગર રામજીને ભજે તે બંનેની ભક્તિ ખોટી છે. इसलिए प्रेम से बोलना पड़ेगा जय सीताराम. खबर पड़ी? जय सीताराम. સીતા વગર રામજીના ફોટો તમે કોઈ પણ જોઈ લો જગ્યા, લાગશે સારા? નહીં લાગે. રામાયણમાં રામજીનો એક ફોટો છે, તુલસીદાસજીને નથી ગમતો. એક ફોટો છે, તુલસીદાસજી નજીકથી જઈને કેમેરા ઝૂમ કરીને ફોટા પાડેલા. હા, રામ કો ભાંતિ સચિત સંગ જાહે, રામ કો ભાંતિ સચિત संग जाहे. एक लोग जहाँ तहाँ बिन खाहे, लोग बिन खाहे. एक फोटो रामायण में अयोध्या कांड में राम कुभाती खराब रीते, कुभाती એટલે શું? ખરાબ રીતે, સારા નથી લાગતા રામજી. કેમ? રામજી માટે તુલસીદાસજી આવું કેમ બોલે? રામ કુભાતી, કુભાતી ખરાબ રીતે. આહા, રામજી માટે આવું કેમ બોલાય? પછી કોઈએ પૂછ્યું, તુલસીદાસજી રામજી માટે કુભાતી શબ્દ કેમ બોલ્યા? કે હા,
રામજીના આ સ્વરૂપ મને પસંદ નથી એકલા, તો તમને કેવા પસંદ છે? કહે મને જે સ્વરૂપ પસંદ છે એનાથી જગતનું કલ્યાણ થાય છે, મને રામજીના કલ્યાણકારી સ્વરૂપ જોઈએ. કેવા? राम पाम दिश जानकी लखन दाहिनी ओर, ज्ञान सकल कल्याणमय सुरतर तुलसी तो, सुरतर तुलसी तो. रामजीना कल्याणकारी स्वरूप को શું છે? દક્ષિણે લક્ષ્મણો યસ્ય પામે ચ જનકાત્મજા, પૂરતો મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદનમ. એટલે સીતાજી વગર રામજીની ભક્તિ નથી અને રામજી વગર સીતાજીની ભક્તિ નથી. માટે ભક્તિ કરવું હોય તો જુગલ ઉપાસના ધારણ કરવું જ પડે, તો જ શ્રી સીતારામજીની જુગલ ઝાંકી તમારા હૃદયમાં આવે અને એ જ ઝાંકી કલ્યાણકારી છે. બાકી તો ખાલી રેતને મથી મથીને તેલ કાઢવાનો ધંધો છે, એમાં કંઈ વરે નહીં. अगर उपासना करनी हो तो श्री सीताराम जी की भक्ति करनी पड़ेगी. आ विशिष्टाद्वैत सिद्धांतનું संपादन છે. આમાં વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતનું સંપાદન છે. વિશિષ્ટમ ચ વિશિષ્ટે. શ્રી સીતારામજીની જે ભક્તિ છે, જે ઉપાસના છે, જે જુગલ ઉપાસના છે, એ જ સાચી ઉપાસના છે. आपने जे जग्याथी पोथी यात्रा लईने आव्या ए मारा गुरु स्थान छे. आप घना लोको जानो छो मारा गुरुजीनी गादी छे. अत्यारे मारा मोटा गुरु भाई महंत छे. तमने नवाई लागशे कहीश तो हूँ अहींया आव्यो छुं. मैं मारा खिस्सामांथी 1 रूपियो खर्चो कर्यो नथी. आ टेम्पो वालाने भाड़ुं आप्युं हतुं 150 रुपया, बाकी मारो कोई खर्चो नथी. मैं गुरु भाई ने फोन कर्यो पोथी यात्रा. અત્યારે સ્ટેજ પર જેટલા સંતો બેઠા હતા, મારા ગુરુભાઈ એમના નામના છાપેલા કવર લઈને અને એમના ખિસ્સાના પૈસા ભરીને અને સંતોને દક્ષિણા આપ્યા છે. આ હાર લાવ્યા છે ને ચાદર લાવ્યા છે. હું કશું કર્યું નહીં. મને કહે વૈદેહી શરણ ખબરદાર, તારે કશું લાવવાનું નથી, હું અહીં બેઠો છું. ये तो घर है प्रेम का, खाला का घर नहीं. शीश उतारे भूई धरो तब चलो उसमें. ये तो प्रेम की बात है उधो, बंदगी तेरे बस की नहीं है. प्रेम की बात है उधो, बंदगी तेरे बस की नहीं है. यहाँ सर दे के, सर एटले माथुं, यहाँ सर दे के होते हैं सौदे, बंदगी तेरे बस की नहीं है. आशिकी इतनी सस्ती नहीं है. ये तो प्रेम की बात है ऊधो, हाजी ऊधो, होजी ऊधो. आ संतोनी नगरी है. 30 વર્ષ પહેલા અહીં રહેલો. અમે કઈ ગુરુભાઈની કઈ સેવા કરી હશે, પણ આજે સંતોનો હૃદય એટલું નિર્મળ. તો આ પવિત્ર ભૂમિમાં આવીને રામકથા આપને સાંભળીએ તો બોલો કેટલા ગણા આપણને પુણ્ય મળે. એટલા માટે મારી વાત તમે કદાચ ઉપર જવા દીધા હોય તો ખબર નથી, પણ જો કાનમાં જાય ને વાત તો ધ્યાન આપીને સાંભળજો કે આ ભૂમિ પર આવવું એટલે બહુ 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 કઠિન કામ છે. કોના પુણ્યથી આયા છે, કોના પ્રેમથી આયા છે, કોના સંજોગથી આયા છે, જેમ આયા છે. પણ સારું અહીં બેઠા પછી મને એમ થાય છે અહીંયા જેટલા આયા છે બધા પુણ્ય પુંજ છે. પુંજનો ઢગલો જેના હશે એ અહીંયા આવ્યા હશે. અને હું તો ભાઈ તમારા બધાના પ્રેમનો ભૂખ્યો છું. તમારા બધા પુણ્યને, પૂર્વજોને હું પુણ્યને પગે લાગીને નિખલાસ ભાવથી હૃદયથી પગે લાગીને અને તમારા બધા પાસે આશીર્વાદની યાચના કરું છું, માગું છું. सीताराम
चरण रति मोरे सीताराम चरण रति मोरे अनुग्रह तोरे चरणी रति मोरे दीन बढ़ाओ अनुग्रह तोरे अनुदीन बढ़ाओ बढ़ाओ अनुदिन दिनानुदिन दररोज થોડું થોડું વધારો થાય મારા દિલથી મારા હૃદયથી મારા આ શરીરથી સીતારામજીની ભક્તિ ઉપાસના બધે તમે લોકો એવા આશીર્વાદ આ દંડી બાપુને આપજો. આ કૃપા વગર સંભવ નથી. ઘણા મોટા મોટા જ્ઞાનીઓ तुलसीदास उत्तरकांड वाला के ज्ञानी शूर सुतापस कोविद गुण आदार कही के लोभ विडंबना कीन न यही संसार लोभ पास जही गर न बंधाया सोनर तुम समान रघुराया ज्ञानी सूर सुतापस कोविद गुण आगार भल भलानी बुद्धि क्षण बार में बगड़ी जाए एटले सावचेत हूँ घनी वखत कहूँ छू फरीथी कहूँ छू सोईना अनी ऊपर राईनो दानो ठरे एटली वार माटे पण मन परमात्मा में लागी जाए तो जीवनु कल्याण थई जाए. ताली तो बजाओ आटली सरस बात करी संभळाय छे खरू बधाने आवा ओछू संभळाय छे एक मिनिट बधाना पासे आवाज जाए छे चोख्खू खरेखर अच्छा कोई तकलीफ होय तो आजूबाजू में फरियाद करजो बाजा वाला ने कहजो थोड़ा सेटिंग करो आवाज फट जाता है थोड़ा सेटिंग करो बाहर आवाज फट रहा है सब सुन नहीं रहे तुम बाहर जाके दूर जाके सुन के देख लो जहां जो प्रॉब्लम हो जरा देख लेना थोड़ा इको को कम करना हो जो भी हो अपने ढंग से अब न बनी तो फिर न बनेगी अब न बनी तो फिर न बनेगी नर्तन देह तुझे नर्तन बार बार नहीं मिलता नर्तन बार बार नहीं मिलता अब न बनी तो फिर न बनेगी. आ सांभरो पछी समझाए तो बरोबर नहीं तो हूँ पछी थी कहूँ ओ प्राणी तेरी काया माटी ओ प्राणी तेरी काया माटी धरनी गिरेगी पतंग जो काटी माटी में माटी मिल के रहेगी अब न बनी तो फिर न बनेगी नर्तन बार
बार नहीं मिलता। अब न बनी એટલે શું? આ મનુષ્ય જન્મ મેળવ્યા પછી જે વસ્તુ તત્વને જાણવાની મારા તમારા દ્વારા પ્રયાસ થવો જોઈએ, જે વસ્તુ તત્વ સુધી પહોંચવું જોઈએ, ત્યાં સુધી પરમ તત્વ પરમાત્મા સુધી જો ન પહોંચાયો तो बारंबार पुनरपि जन्मम पुनरपि मरणम पुनरपि जननी जठरे शयनम पुनरपि जननी जठरे शयनम। बार बार फिर से जन्म लेना मरा, ये क्या इसीलिए हम पैदा हुए हैं? जन्म हुआ, आनंद हुआ, बधाई बजने लगा, अवध में आनंद भयो जय हो राम लाल की। बस जन्म हुआ, आनंद हुआ। कबीरदास जी की एक बहुत सुंदर निर्गुण भजन है। कबीरदास जी बहुत सुंदर भजन है। आ शरीर छे ने एक जातनी चादर समझी लो, आ चादर मेलू न थाय, आने डाघ न लागे एवं मारो तमारो प्रयास होवो जोईए। सफेद चादर में जरा पण डाघ पड़े तो खबर पड़ी जाए। मनुष्यनो जो जीवन छे सफेद चादर जेवुं होवुं जोईए, अने त्यां क्यांय कलंकनो एक नानो काजरनो टपको एना आखा चादर पर न होवे। ध्रुव प्रहलाद सुदामाने ओढ़ी, ध्रुव प्रहलाद सुदामाने ध्रुव प्रहलाद सुदामा ने ओढ़ी चदरिया, सुखदेव ने निर्मल की। मारो तमारो जीवन कबीरदास जी कहे छे कि आ जीवन एवी रीते जीओ। बच्चे बात नहीं, बिल्कुल नहीं। जारे तमे पैदा थया त्यारे बधा हसता था, अने मरे पछी कोई मरी जाए पछी कोई हसे छे। अरे डोसी 100 वर्ष ना मरे तो ये लोग खाली खाली पण रडे छे। हाय हाय वागे नहीं, आ दूर ज राखे, हाय हाय आटलू छेटू शनगारवा, हाय हाय शनगारवा, हाय हाय। अले आ तो छे आमा तमे मरशो पछी अमे हाय हाय आवी रीते करीशुं, शनगारवा, हाय हाय आटलू ज। अरे नहीं हो पाछू छेटू ज। हे अरे तमे मरशो तो मारे आबू तो पड़शे ज ना ना हूँ तो उपवास करीश। शनगारवा मरशे तो हूँ 3 दाड़ा सुधी उपवास करीश। अरे मारी 2002 साल में बसाई डाभला में कथा हती त्यारे 15 दाड़ा सुधी मने रसोई करीने खबराई छे मारी मां छे। बहु भाव छे मारा उपर आ डोशीबानो। आ मरशे तो 3 दाड़ा सुधी मने खवाशे नहीं। बोलो गीताबा कहे छे लाडवा करजो, खाजो तमे लाडवा उतरशे तो मारे नहीं उतरे। 3 दाड़ा पछी दूध पीवीश, पानी पीवीश, 5मा दिवसे खाईश। अत्यारथी कही दीधुं हो, जल्दी मरता नहीं। आ बधा भूली जाए पछी मरजो। अब न बनी तो फिर न बनेगी, नर्तन बार बार नहीं मिलता। मनुष्य जन्मनी सार्थकता छे जे परम तत्व परमात्मा ने प्राप्त करवानी। जो ये शक्य न बने, श्री सीताराम जी नी भक्ति न बने, तो मारा गुरुजी कहता था श्री सीताराम चरण शरण ग्रहण कर्या वगर भव तरण शक्य नहीं था। એટલે સીતારામજીની ભક્તિ જીવનમાં લાવજો। કેટલા વાગે? 7:30 થઈ ગયા હો। આ તો ભૂલી ગયો તો, આ ઘડિયાળ બડિયાળ લાવ્યો નહીં।
આમાં જે કથા તો લેટ આપણે શરૂઆત કરી હતી ને। चलो श्री अयोध्या जी का महात्म तो मैं कितना भी कह दूं कम ही पड़ेगा। सीताराम जी ने श्री अयोध्या भूमि माटे एक संत जेमનું નામ છે રાજેશ્વરાનંદજી, એમને બહુ સરસ ભજન લખ્યા છે। હું પ્રયાસ કરું, હું એમના જેવો સંગીતનો જાણકાર નથી, પણ જેવું બને ગાળી ઘેલી તૂટી ફૂટી ભાષામાં ગાવાનો પ્રયત્ન કરું છું। બોલો શ્યાવર रामचंद्र भगवान की जय। सीताराम जी की प्यारी राजधानी लागे, राजधानी लागे मोहे मीठो 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 सरजू जी को पानी लागे। सीताराम जी की प्यारी राजधानी लागे, राजधानी लागे मोहे मीठो मीठो सरजू जी को पानी लागे। आ भजन माध्यम थी कवि संपूर्ण अयोध्या नी परिक्रमा तमने एक जग्या बेसीने करावी दे छे। कवि ना शब्दों में करामात होय छे। हवे तमे दर्शन करवा निकळ्या। छोटी छावनी रंग महल हनुमान गढ़ी अति सुंदर, छोटी छावनी रंग महल हनुमान गढ़ी अति सुंदर। स्वयं जगत के मालिक बैठे कनक भवन के अंदर, हाँ हाँ कनक भवन के अंदर। सीताराम जी की शोभा सुख खाने लागे, सुख खाने लागे मोहे मीठो मीठो सरयू जी को पानी लागे। सीताराम जी की प्यारी राजधानी लागे, राजधानी लागे मोहे मीठो मीठो सरयू जी को पानी लागे। सहज सुहावन जन्म भूमि श्री रघुवर राम लला की। सहज सुहावनी जन्म भूमि श्री रघुवर राम लला की। सहज सुहावन जन्म भूमि श्री रघुवर राम लला की। सहज सुहावन जन्म भूमि श्री रघुवर राम लला की। जानकी महल जहाँ आपने रोकाया छे। जानकी महल स्वर्ग से सुंदर, शोभा लखन किला की। हाँ शोभा लखन किला के। यहाँ के कन कन में तो प्रीत पुरानी लागे, प्रीत पुरानी लागे मोहे मीठो मीठो सरयू जी को पानी लागे। सीताराम जी की प्यारी राजधानी लागे, राजधानी लागे मोहे मीठो मीठो सरयू जी को पानी लागे। मोहे मीठो मीठो सरयू जी को पानी लागे मोहे। અહીંયાના ગલી ગલીમાં જ્યારે તમે દર્શન કરવા જાઓ, જ્યાં પણ તમે જાઓ ત્યાં રામધૂન સંભળાય। અહીંયા 24 કલાક અખંડ રામધૂન ચાલે છે। અયોધ્યાજીમાં ઘણી જગ્યા એવી છે જ્યાં અખંડ કીર્તન રામધૂન ચાલે છે। કોઈ તમને ઓળખીતો મળે તો એમ નહીં કહે ટાટા બાય બાય, એવું નહીં કહે। આપણે તમે જુઓ ને આ બાય બાય કહેવાના, લેડીઝ હોય તો એ બાય બાય કહે, અને અમુક તો ભાઈ હોય ને તો એ બાઈ કહે। બોલું કે ભાઈ છે કે બાઈ એ ખબર પડતી નથી, બે ભેગું થઈ જાય। પણ અયોધ્યાના સંતો
आहा हा, कवि की क्या सुंदर वाक्य चातुर्य है। जय सिया राम, जय सिया राम, दंडवत भैया मधुरी वाणी बोले। जय सिया राम, दंडवत भैया मधुरी वाणी बोले। हो करे कीर्तन संत मगन, मन गलिन गलिन में डोले। हाँ हाँ गली गली में डोले। सीताराम धुन प्यारी मस्ताने लागे, मस्ताने लागे। मोहे मीठो मीठो सरयू जी को पाने लागे। सीताराम जी की प्यारी राजधानी लागे, राजधानी लागे। मोरे मीठो मीठो सरयू जी को पानी लागे। मोहे मीठो 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 सरयू जी को पानी लागे। श्री अयोध्याजीना તમે પરિક્રમા કરી આયા, સંતોના દર્શન કરી આયા, અહીંયા બેઠા બેઠા પણ કર્યો। કવિની બાગ ચાતુર્યમાં તમે સંપૂર્ણ અયોધ્યા ફરી વળ્યા। અયોધ્યા ભૂમિ દેવતાઓ પણ સ્વર્ગમાં બેઠા બેઠા વિચાર કરે છે, સ્વર્ગના દેવતા થયો એના કરતા સરજુ કિનારેનો એક પગથિયો બન્યો હોત તો આવા આવા કોઈ સિદ્ધ મહાપુરુષ આવીને મારા ઉપર પગલા પાડત। આ દિવ્ય ભૂમિમાં તમે વિહાર કરી રહ્યા છો એ ખરેખર બહુ જ પુણ્યનું કામ છે। મને સૌથી વધારે ખૂબ નિખલાસ ભાવથી કહું છું, કોઈ બનાવટ સજાવટ મારા સ્વભાવની અંદર એ તકલીફ રહી છે કે હું કોઈ દિવસ કોઈની ખોટી ચાપલુસી કરતો નથી। અને કદાચ કોઈ ચાપલુસ કોઈની ચાપલુસી કરતો મને ખ્યાલ આવે તો મને જીવનભર એના માટે નફરત થઈ જાય છે। ચાપલુસી કરવી તો એક સીતારામજીની કરવી, બાકી કોઈની ચાપલુસી કરશો કોઈ ને કોઈ દિવસ તમને ફેંકી દેશે। ફક્ત પરમાત્માની ચાપલુસી, પરમાત્માની ચાપલુસી એટલે કે ભગવાનની ભક્તિ, ભગવાનના ભજન। બાકી દુનિયાવાળાઓના જે પ્રેમ છે ને એ બદલાતા વાર નથી લાગતી। મને પહેલા પ્રેમ હતો તો પ્રેમ કઈ બદલવાની વસ્તુ છે? હવે તારા પ્રેમ ભાડમાં ગયા? પ્રેમ બદલવાની વસ્તુ હોતી જ નથી। प्रेम न बारी उपजे, प्रेम न हाट बिकाय, राजा प्रजा जही मिले शीश दे ले जाए। रामजी ने प्रेम थई गयो केवट साथे, अने केवट नाच नचावे एम रामजी ने नाचवू पड़े। रामजी ने प्रेम थई गयो सुतीक्षण साथे, जेम नचावे एम रामजी ने नाचवू पड़े। आहा, रामजी ने प्रेम थई गयो वाल्मीकि जी साथे। हाँ, वाल्मीकि जी कहे रामजी जग्या बताओ, कहे जग्या बताओ ना, 14 जग्या छे तमारे रहवा माटे। रामजी कहे हरखी रीते बताओ, आ बधी अबर हबर में मने खबर नहीं पड़ती। पछी छेल्ले फेरवीने कीधुं चित्रकूट गिरि करहु निवासो, चित्रकूट गिरि करहु निवासो। कह तुम्हारे सब भांति सुबासो, कह तुम्हारे सब भांति सुबासो। छेल्ले कीधुं अरे भगवान ने प्रेम थई गयो विश्वामित्र माटे। आहा हा, एना पाछळ पाछळ चंपल वगैरह पगरखा वगैरह रामजी चाल्या। रामजी सुजरूर हती प्रेम करवानी रामजी ने, पण आखी दुनिया लोको जे मानता होय ते आखी दुनिया में जो कोईनो राज सतयुग त्रेता द्वापर ने कलयुग में जो चालू होय तो ये राज चाले छे फक्त प्रेमनो। कुंदनलाल साइगल प्रेसिडेंट पिक्चर में गए, जगत में प्रेम ही प्रेम भरा है, जगत में प्रेम ही प्रेम, प्रेम बिना यहाँ कछु न धरा है, प्रेम बिना यहाँ कछु न धरा है। आ संपूर्ण जगत में तमे अहीं आया, अहीं तमे आया शा माटे आया? रामजीना प्रेमना लीधे आया। रामजीना प्रेम केम? तमारा घरे कोईने प्रेम नथी? जाने अनजाने पण संसारनो प्रेम कदी टकाऊ नहीं, अने परमात्मानो जे प्रेम छे ए कदी बिकाऊ नहीं।
પરમાત્માના પ્રેમમાં કદી પરિવર્તન થતો નથી અને સંસારીના જે પ્રેમ છે એ કદી એક સરખું ચાલતું જ નથી. અકબર સગવડ પ્રમાણે, સ્વાર્થ પ્રમાણે, પરમાર્થ પ્રમાણે, સુખ દુઃખ પ્રમાણે, હાનિ લાભ પ્રમાણે, જીવન મરણ પ્રમાણે બદલાતું હોય છે. મારા ગુરુજી કાયમ કહેતા હતા કે આ દુનિયામાં બધા જવાવાળા ભેગા થયા છે અને જવાબવાળા સાથે તમે સ્થાયી પ્રેમ કરશો તો રોવું પડશે ને રોવું પડશે. चाहे वो तुम्हें छोड़ के जाएगा या तुम उसे छोड़ के जाओगे, लेकिन अंत में एक दिन रोना पड़ेगा. इसलिए प्रेम उस परमात्मा से हो जाए, उस आत्म तत्व से हो जाए, उस परमात्मा तत्व. अपने आप से प्रेम कर लो, अपने आप को पहचान लो और उससे प्रेम करने लग जाओ तो तुम्हारा प्रेम हमेशा 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 तैल धारावत टकाऊ रहेશે. આ સત્ય સનાતન સત્ય છે જે તમે બધા જાણો છો છતાં પણ માનતા નથી. ઘણા લોકો કહે બાપુ અમારે અયોધ્યા આપવું હતું પણ અમારા દીકરાના ઘરે દીકરો થયો છે, તે કેવી રીતે આવું? એને કોણ રાખે? છોકરો અને બહુ બંને નોકરી કરે છે, મારે હાંચવવું પડે છે. તું ક્યાં સુધી હાંચવીશ? આ તો સારું છે કે ઉપરવાળાએ તને હજી સુધી સાચવી રાખ્યા છે. એ ઉઠાઈ લે તો શું કરીશ? એ દીકરો તમારો નથી, એ દીકરાનો દીકરો એ તમારો નથી. તમારો જે છે એના સાથે સાચી લાગણી લગાવો તો આ બધા પોતાના છે. તમે લોકો એક ભાવની દુનિયામાં મારી સાથે ખોવાઈ જાઓ. આ તારાબા મુકુંદભાઈ મને બેટી પહેરાઈ, આની કિંમત કેટલી હશે? 5, 10, 15, 20 હજાર હશે, બીજું શું હશે? મને શું કામ પહેરાય? મારા ગુરુજી કહેતા હતા એક છોરો તો અનેક પોતાના છે, એક છોરો તો આખી દુનિયા તમારી છે, એક છોરો તો આખી દુનિયા. પછી પાછું આગળ છે આખી દુનિયા છૂટે તો એક પોતાનું છે. હા, ચક્કર સમજવા જેવું છે હો. એક એટલે કે એક ઘર, પરિવાર, પોતાનું ફેમિલી છોડ્યા પછી આજે તમને એમ નથી લાગતું કોઈના પરિવારમાં 2 જણા, 3 જણા, 4 જણા, 5 જણા? મારા પરિવારમાં 400 હે છે. મારા કરતા મોટું તમારા કોઈનું પરિવાર અને કોઈ ના ન પાડી શકે. કોઈ પૂછી જુઓ તમે કોના સાથે આયા? દંડી બાપુ સાથે. કેમ દંડી બાપુ કોણ થાય છે? કોણ થાય દંડી બાપુ? કોઈ બ્લડ રિલેશન છે નથી, પણ એક પ્રેમનો રિલેશન છે. તમને એક ક્રમમાં હું કહું છું, આ તારા બા છે મને દીકરા જેવા રાખે છે. મને કહે મારે તમને પાઘડી બાંધવું છે. કેમ બા? કે મારા દીકરાને જેમ સારું લાગતું તું એમ તમને પહેરાવું તો મને એમ લાગે મારા દીકરા રાજી છે. 4 ધામની યાત્રા કરીને આયા, આમાંથી ઘણા બધા હતા. ભગવાનની એવી કૃપા, એક સાથે પૂરું ન થાય 4 ધામની યાત્રા. ગણેશ ગુફા, વ્યાસ ગુફા, માના બોર્ડર થી લઈને ક્યાં ક્યાં ત્રિયુગી નારાયણ, શિવ પાર્વતીના લગ્નની જગ્યા લઈ ગયા, બામન ભગવાનના જન્મભૂમિ લઈ ગયા. બધાને હતા ને હિનાબેન, બધી જગ્યા દર્શન કરાવવા લઈ ગયા. સસ્તું ભારું ને સિદ્ધપુરની યાત્રા. છેલ્લે જમનોત્રીમાં પહાડ પડી ગયા અને લોકોને એમ થયું કે હવે દર્શન નહીં થાય. 1,40,000 રૂપિયાનો ખોટો ખર્ચો કરીને અને અમે જાનકી ચટ્ટી ગયા. તમને નવાઈ લાગશે, આવરી તપેલી 9 વખત ખીચડી બનાવી, ત્યારે અમારા હવા માનસ ખાધો. અને 3,000 ભારું રોજના, આવડી તપેલીનું ભારું 3,000 રૂપિયા રોજ. પણ મેં કીધું કે આ બધા મને બાપુ કહે છે, તો બાપુ કેવી રીતે રાખે? બાપુ કોને કહેવાય? અત્યારે તો ગમે તે બાપુ લખાય છે, બહુ ગુસ્સો આવે. બાપુ એમને એમ ન થવાય. બાપુ શબ્દનો જે અર્થ છે ને સમજવું પડે. ઘણા લોકો લખાવે બાપુ, મારા બેટા બાપુ એમને એમ થવાય છે. મને એમ થયું કે મને બાપુ કહે છે બધા, તો મારા માટે મારા બધા સંતાન પણ છે. અને મારા સંતાન આટલા સુધી જો આયા હોય, બાપુ છું 1,40,000 ને એ વખત 5 લાખ ખર્ચો થયો હોત ને તો 5 વર્ષ કથા કરીને પૂરું કરત.
અને બધાને ઘોડી પર બેહારીને બબ્બે જગ્યા ભારું ભરીને અને પછી યમનોત્રીના દર્શને ગયા. ભાવનાબા હતા ને કેવા ફોટા પર આવતા હતા બધા ઘોડી પર બેહી બેહીને. કેવી મજા આવી. હેલિકોપ્ટરમાં બધા બેઠા. ખરેખર કહું, તમે લોકો હેલિકોપ્ટર પર બેઠા ના અને હું નીચેથી જોતો તો મને હૃદય એકદમ રાજી રાજી થતા કે કોઈ એકાદને બેહારી શકતું નહીં. હું હવા હો ને એકી હંગાત બેહારું છું. તમારા પૈસે બેહાડ્યા પણ નિમિત્ત હું હતો એટલે મને ગૌરવ. આ મારા દીકરાઓ ત્યાંથી પાછા આવ્યા પછી અમારા અમુક છોકરાઓ અહીંયા હાજર છે. હા, કોણ કોણ હતો લ્યા મુંબઈમાં? ઉભો થજે. મુંબઈ વાળા વાય ઉભો થા. કોણ કોણ હતો? ચાલ તું હે. શંકરિયા નતો. તું એ હતો લ્યા? ઓ મારા બેટા, તું નતો દિલ્હીમાં? ઉભો થાય. આ બધા છોકરાઓ ને બીજા 15 હતા. એવા 20 છોકરા એક દિવસ મને ફરિયાદ કરી, બાપુ તમે કથા કરો છો તો કથામાં એમ કહો છો કે રામ ભગવાન વાંદરાઓને વિમાનમાં બેહાડ્યા હતા, તો તમે તો મહિનામાં એકાદ વખત ઉડો છો, પણ અમને કોક દાડે બેહારો ને. બધાને એક હામટું લઈ ગયો મુંબઈ વિમાનમાં બેહાડીને. ત્યાં ઇનોવા ગાડીને ફર્યા, ઇનોવા ગાડી કરીને, અને પાછો ટ્રેન મારી રાત્રે હુતા હુતા ઘેર આવ્યા. બાપુના ખર્ચે ગયો હતો. બાપુ થવું હોય ને તો આટલા દીકરાને હાથ ચપાની તાકાત જોઈએ, બાકી બાપુ બનવું ના ચાલે. તો બાપુ બનવું ખરું. મેરે પ્યારે, આ બધું ભગવત કૃપાથી થાય. તો સીતારામજીની આ દિવ્ય ભૂમિમાં આવીને તમે લોકો ધન્ય 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 છો. તમને બધાને બારંબાર બારંબાર મારા ખૂબ ખૂબ નમસ્કાર. આટલા બધા પુણ્યશાળી ભેગા થયા હોય ત્યારે મારી એક જ માગણી છે, સીતારામ ચરણ રતિ મોરે, અનુદિન બઢઉં અનુગ્રહ તોરે. ખાનગી વાત કહી દઉં, તમે લોકો કોઈને કહેશો નહીં ને? આ વિજય અઠવાડિયા પહેલા પૈણીને આવ્યો છો, હવે તો તાળી પાડો. પણ અહીં એકલો આવ્યો છો. આ તબલા જોર જોરથી વગાડે એટલે મને એક વાત યાદ આવી ગઈ. એક તબલા વાળો હતો, તે એક તબલાના બે હોય ને, એક ઉપર થપાટ મારે ને એકમાં તિરકીટ વગાડા. એટલે બેમાં એક ઉપર હાહુનો ફોટો ચોંટાડેલો અને એક ઉપર ઘરવાલીનો. એટલે મેં કીધું કે તું તારી હાહુને અને ઘરવાલીને બહુ પ્રેમ કરતો લાગો છે. મને કે બાપુ એવું કંઈ પ્રેમ પ્રેમ છે નહીં. મેં કીધું કેમ? કે ઘેર એ થપાટ મારે છે અને મને બહુ ગુસ્સો આવે તો આ ફોટો ઉપર થપાટ મારું છું, એમ કરીને સંતોક વારી લઉં છું. એટલે આ જોર જોરથી વગાડતો તો ત્યારે મને એ યાદ આવ્યું કે હાહુનો ગુસ્સો કાઢા છે કે બહુનો. આ તો પૈણેલાઓને ખબર હો, આપણે તો જય રામજી કી. ભગતજી એમ? અચ્છા અચ્છા. કેટલા વર્ષે તમને અનુભવ છે? એટલે સાચું કહો. અરે ભગત તો એવા કંટાળ્યા કે અમેરિકા ભાગી ગયા. લ્યો 10 વર્ષે પાછા આવ્યા. પછી અમારી રામકથામાં પહેલી વખત 2012માં આવ્યા ને, તો પહેલી વખત રસોઈયાનું કામ કરતા હતા. લ્યો, એટલે અમે અમેરિકાથી રસોઈયા મંગાવેલા અને ભાવનાબા શું કહેવાય ભાખડી તરતા હતા. લ્યો, પણ ખરેખર જે લોકો પહેલી વખત આવ્યા હોય, સારું બધી જગ્યા જાત્રામાં જઈએ છીએ તો એવી મજા તો નથી આવતી, ગમે તે કારણ હોય. આવો મંગલાચરણ કરી લઈએ થોડું. હજી તો આપણે અયોધ્યાની વખાણ કરતા હજી તો બહુ વાર લાગશે. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાને વિનાયકો. પહેલા શ્લોકમાં ગોસ્વામી તુલસીદાસજી સરસ્વતી અને ગણેશને પગે લાગ્યા.
ગણેશજી મહારાજને બેહરી દીધા. બાકીની કથા આપણે કાલે કરીશું. પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસહું સુરભૂપ. બોલો શિયાવર રામચંદ્ર द्वारिकाधीश भगवान की जय. भगवान भोलेनाथ की जय. सनातन धर्म की जय. अयोध्या धाम की जय. सरजू मैया की जय. संत समाज की जय. भक्त समाज की जय. माता पिता की जय. गुरु गोविंद की जय. नगर बस्ती की जय. जग्या भूमि की जय. जय सीताराम. जय जय सीताराम. जय जय सीताराम. हरि ओम नमः पार्वती पतये हर हर महादेव. आनंद मंगल करूं आरती आनंद मंगल करूं आरती. हरि गुरु संतनि सेवा राम. हरि गुरु संतनि सेवा राम. प्रेम करीने मंदिर पधराओ. प्रेम करीने मंदिर पधराओ. सुंदर सुख डाले राम. आनंद मंगल करो आरती. संत मरे तो महासुख पामो. संत मरे तो महासुख पामो. गुरु जी मरे तो मेवा वाला. गुरु जी मरे तो मेवा. आनंद मंगल करो आरती आनंद मंगल करो आरती. सकल तीरथ मारा गुरु जी ना चरण. सकल तीरथ मारा गुरु जी ना चरण. गंगा यमुना रे वाला. गंगा यमुना रे. आनंद मंगल करो आरती आनंद मंगल करो आरती. જેના આંગણે તુલસીનો ક્યારો. જેના આંગણે તુલસીનો ક્યારો. શાલી ગ્રામની સેવા ભલા. શાલી રામની સેવા. કાને કુંડલ માથે મુકુટ. કાને કુંડલ માથે મુકુટ. सकल स्वरूपे एवा भला. सकल स्वरूपे एवा. आनंद मंगल करो आरती आनंद मंगल करो आरती. भक्त उदाहरण. त्रिभुवन तारण भक्त उदाहरण. आव्या दर्शन देवा भला. आव्या दर्शन देवा. हो कहे प्रीतम और खो अणसारे. कहे प्रीतम और खो अणसारे. हरि नाजन हरि देवा वाला. हरि नाजन हरि देवा. आनंद मंगल करूं
सुख डाले वाला सुंदर सुख डाले वाला आनंद मंगल करूं आरती आनंद मंगल करो आरती आनंद मंगल करूं